ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામી. તો જો આજે આપણે બીમાર પડી ગયા હતા હો. રાતે તાવ આવી ગયો હતો. તાવ ને પેટમાં પથરીનું થોડુંક ગેસ જેવું થઈ ગયું હતું. તો આજે આપણે ગયા નથી ઓફિસે અને ઘરે જ રહ્યા છીએ, કારણ કે અડધી રાત સુધી સૂતા નથી. એટલે આવું બધું હતું. અને તમને ખબર જ છે આપણી ઘરે મહેમાન આવ્યા છે. જો નાનાજી બેઠા છે અને પપ્પા બેઠા છે. શું કયો? હું મારો ધંધો લઈને બેઠો. શું બિઝનેસ છે? હા ભાઈ, મારો આ સોશિયલ મીડિયા. સોશિયલ મીડિયામાં તો બિઝનેસમાં નેપાળ હળગી ઉઠવું. મારો બિઝનેસ. અને મેડમ કચરો વાળે છે, પરખો વાળે છે. આજે મેડમનો બર્થડે છે હો ભાઈ. હા, અને નાનીજી જો વાસણ બાસણ હરખા કરે. આવું છે. તો ક્યારે જ આવું છે આપણે? હાલો આગળ નીકળ્યા. થોડુંક મારું શેર. હા, શેર કરી લો થોડું. છે એ લોકોને સરપ્રાઈઝ આપવાની હતી. આપણને તમને બધાને ખબર, મકાન લીધું ને એ લોકોને હવે ખબર તો છે મકાન લીધી. તો બધાને આમ તો ખબર જ છે મકાન લીધું, પણ એ લોકોએ રૂબરૂમાં જોયું નથી. તો આપણે છે ને આજે રૂબરૂમાં તમને જોવાઈ જાય ને એને જોવાઈ જાય, બરાબર? તો રૂબરૂમાં આપણે એને મકાન દેખાડી દઈએ. મોસ્ટ ઓફ હવે 90% કમ્પ્લીટ થઈ ગયું છે, 10% જ બાકી છે. અને 4-5 મહિનાથી તો નાનીજી આવ્યા નહોતા. આ કામ ચાલુ કર્યું એ આમ વિડીયોમાં એને ખબર હતી, પણ આમ ખબર નહોતી. એટલે આજે રૂબરૂમાં એને મકાન પણ જોવાઈ જાય કેવું છે. પછી આપણે એને પૂછશું. તો મિત્રો, વિડીયો સ્કીપ ન કરતા, કારણ કે 90% કમ્પ્લીટ થઈ ગયું છે કામ ને તમને પણ ખબર પડી જશે. બર્થડેમાં ગિફ્ટનું હોય, આશીર્વાદ હોય ને. આશીર્વાદ જો સમોસા લઈ આવ્યો ને, આશીર્વાદથી પેટ નથી ભરાતું. પેટ ભરવા હું સમોસા લઈ આવ્યો. તો ચાલો મિત્રો આગળ વધીએ. જો આવી ગયા છીએ આપણે મકાને. કેવું છે? કેવું છે? નાના શું કરવા માંડ્યા? આપણે પાછા આપણે મકાને આવી ગયા છીએ. જો નાનીજી નાનાજી પાછા ક્યાં રોકાઈ ગયા? એનો એક બિઝનેસ. આપણે જ્યારે મકાન નોંધાયું હતું ને ત્યારે આવ્યા હતા. ત્યારે ક્યાં આવ્યા હતા? હા, જો આપણે આવ્યા હતા પછી ન થાય. પણ નક્કી ખાલી ખોખું કઈ હતું જ નહીં. ખાલી ત્યારે કઈ આવ્યા તમે? ચૈતર મહિનામાં આવ્યા તઈ તમારું મકાન જોયેલું હતું. ચૈતર ના કેટલા કા આવી ગયા? ઈ મારા ફોટા પાડે છે. લે, મૂકી દીધી. બધું મુકાઈ ગયું. હાલો જો આવે હો. ભલે ને પેરેરા રહ્યા ની અંદર અમથું બગડેલું જ છે. હા, જો આ પાટિયું મૂક્યું અને આખી દિવાલમાં ઓલું કરી નાખ્યું. આ કેટલું સરસ લાગે અને આ જો આમ ખોલમાં એમ કેટલું મસ્ત લાગે. જો આ પાટીઓ જે આની ઉપર સનમાઇકો બ્લેક મારશે. આ નીચે છે ને એવો સનમાઇકો ન્યામાં. જો અહીંયા કાચ લાગી ગયા. જો કાચ લાગી ગયા. જો વાહ, લાગી ગયા ને કાચ. ક્યાં તારું ટેન્ડમ થઈ ગયું? ટેન્ડમ. જો આ વાહ. રેડી? હા, જો સીધું વહી જાય. મમ્મી આમ ખેંચે ને ધીમેથી પછી આમ ધક્કો જ મારી દેવાનો છે. સેજી ફ્રી હજી થાય. આમાં બાકી છે હજી. એ બધું બાકી છે. આમાં થાળીનું છે. આ ચમચી ચમચા ને એવું રાખવાનું છે. હા, એ અંદર મૂકી દે. લા કાઢીને જ સાફ કરી નાખવાની.
જો આ કાચ લાગી ગયા ને અહીંયા કાચ લાગી ગયા હો. તો આ જો અમે લઈ આવ્યા આ ઈ bathroom નું ઓલું છે. બધું ફિટ ન કરવું હોય એસેસરીઝ છે સ્ટીલ ની બધું લઈ આવ્યા અને આ આપણે જોયું તો એમ પણ આ લોક નવા કરી નાખ્યા આ જો એ હજી બધું પોલીસ ને એવું બાકી છે એમાં આ બધા જો એંગલ લાગી ગયા આમાં ચોટાડી જો આ લાગી ગયા હેન્ડલ નહોતા હેન્ડલ લાગી ગયા બધું થાય છે આમ ઊંચું કરી લે હાઇડ્રોલિક છે હવે કેવું છે નાનાજી જુઓ અહીંયા ડ્રેસિંગ ટેબલ છે આ બેડનું બને છે ના તો આપણે જોયું તો ટૂંકમાં નવામાં હેન્ડલ લાગ્યા છે શેમાં હેન્ડલ હેન્ડલ લગાવી બસ જો આ કેવું આવે બે કાચ હોય આમથી તો આમથી પવન આયા છૂટે આ છૂટ બાજુ આ થમનું ને આ બાજુ ઉગમ તડકો કેવો આવશે ઉનાળામાં તો આરોપનો બહુ એટલે તમે આપણે અહીંયા એસી મુકાવી દેવાનું આ પાટીઓ એસી નો પોઈન્ટ ક્યાં છે છે એ રહ્યો આ રહ્યા બધા પૈસા ના પોઈન્ટ છે અહીંયા જો આવરો બેસનો ના આ લોકો આ ફિટ એક એમ ફિટ કરવા બાકી જ ખાલી ઘીસી મારી દીધી છે એસી મારી દીધી અને આમાં જો આમ છે આ કાચ બરોબર અને આ જાળી તમારે કાચ નો પેલું કરો જાળી ખોલી રાખો એટલે તમારે પવન આવે એમ એ તો એ રીતે જ હોય ને એટલે બેડ બનવાના ખાના ને બાના ને બધું થઈ ગયું ખાલી છેલ્લો બેડ બાકી છે દિવાળી આવી ના ના દિવાળી નહીં 2 દીમાં પતાવી દે 2 दिन लगेगा ना 2-3 दिन में पड़ जाएगी જો કીધું ને 2 3 દિવસ લાગે તો 2-3 દીમાં પતી જાય બધું ફાઇનલ જ છે થોડો ગેપ ફાઇનલ જ ચાલે છે ખાલી ફાઇનલ પર ચલાય આજે કેન્ડલ બેન્ડલ થોડો લોક વોક મારવાના આજે આ બધા બધું પતાવી દીધું તમારે ટાઈમ છે ભાડા ન કરવાના. અમુક ભાવી ભરવું હપ્તાનો ભરવા બધી થાય यार राजा राम 2 दिन में खत्म कर देना ઈ કર દે ને બધું ચોખ્ખું બોખું ઈ બાપા કરી જાય કેવું લાગ્યું મકાન હે તમે કીધી હાજુ ચૈતર મહિનામાં ચાલુ. ચૈત્ર મહિનામાં 5 મહિના થયા 5 મહિના થઈ ગયા તમારા 5 મહિના થઈ ગયા જો હવે આ સનમાઈકો ઉપર ચોટાડે જો તો એક જ મહિનો થયો હજી જો આવી રીતે સનમાઈકો ચોટાડે તો મકાનને 5 મહિના થયા ને હા મકાનને 5 મહિના હા, ભાઈ, હકીકતના મહિનો, મકાનને 5 ફર્નિચરને 2 મહિના થયા બસ ઠીક છે જો આવું ટીવી યુનિટ બનશે તો પછી આપણું સિલેક્શન કમ્પ્લીટ જ હોય મેં તમને ઓલી અંદર કહેતા હતા ને, બે રૂમમાં એક આવું એ તો થઈ ગયું લાઈટ નાખી કેવું લાગે મિત્રો નીચે કોમેન્ટ કરજો જો આવડું મોટું ટીવી આવવાનું છે એવડું 65 ઇંચનું હોલમાં ઈ કે મૂકી દીધો તમારે મોટા આ 65 ઇંચનું ટીવી આવવાનું છે અહીંયા એમ થિયેટર બની જાય એમ આવડું જો અગાસે લાવ્યા હો જો તમે કહેતા હતા ને સોલાર ક્યાં લગ્ન હતા અડધી પછી આ ટાંકા ને સોલાર ને બધું લાગી ગયું અહીંયા તમારે શું છે કોઈને હું હોય ને તોય વાંધો આ નહીં એક ખાટલો નાખી હોય હા. તો છાંયો હશે ને છે અહીંયા રાતનું ઈ બધાને એક જ હોય આ બાજુ પડતું હોય ઈ બાજુ પડતું હોય બધું અલગ અલગ હોય અહીંથી મસ્ત આમ ખુલ્લું દેખાય જો સામે તળાવે દેખાય મફતલાલનું મફતલાલ અહીં મફતલાલનું છે
ફેવિકોલ મારે જો હવે. હમણાં સનમાઈકો ચોંટાડી દે. તો હવે નીકળશું ને? હા હાલો 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 ઉતરો, હાલો ધીમે ધીમે. चलो मैं शाम को आता हूँ. हाँ तब तक कंप्लीट रखना. અહીંયા જે એક જાળી આવશે ને ત્યાં તો અહીંયા દીવાલ હતી દીવાલ ઈ તોડી પાછી દિવાલ આ જો ને ઈંટો આવી ગઈ દીવાલ બાદ દિવાલ કરશે. આથી તો કહું જાળી એક તો કરવું જોઈએ ને. ઈ પેપર જ હતું પણ બોર આ છે ને આપણો બોર છે. અહીંયા ઊભું નહોતું મશીન એટલે ન્યા બોર કર્યો જીબી ના મીટર આવી ગયા છે. સ્માર્ટ મીટર સ્માર્ટ મીટર. ભલે સ્માર્ટ બિલ ભરો કે. આપણે એટલે સોલાર નાખ્યું આ ચાલુ થઈ ગયું ના ટાઈમિંગ બતાવે હાલો આ લાઈટ છે ને તો કેવું લાગ્યું મકાન? મકાન તો મસ્તીનું બને ને રૂપિયા પ્રમાણે. રૂપિયા કેટલા? તો 40 લાખ. મકાન તો હોય જ ને. હજી તો કેટલા થાય કેને ખબર છે. જીરો જીરો ફૂટ હજી ઝીણું ઝીણું બાકી જ છે. પડદા ને ગ્રીલું ને પડદા કલર ઈ તો આપણે કર્યું નથી હજી બાકી છે. તો એ આપણો ક્યાંય ફૂગી ગયો તો પછી ભેગા કરવા માંડો. હું થોડી કમાવા જાઉં આપણે મહિના ટાર્ગેટ રાખીને થોડું કીધું કરી દેવાનું. એ ધીમે ધીમે હવે બધું થાયા કરશે. મેન હતું ને ફર્નિચર એ પતાવી દીધી. ફર્નિચર બધું કરી નાખ્યું એટલે ઈ કઈ ચિંતા નથી. હવે કલર તો 2 વર્ષ પછી જ કરવાનો હોય કારણ કે ચોમાસું છે ને એમાં કલર ન કરે ભેજવાળામાં. ઈ પછી કરશું પડદા ને એવું કરી નાખશું. ઈ તો જોઈ પડદા ગ્રીલ સેફટી તો જોઈ ને. જો મિત્રો આવું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો હવે ફૂલ એન્ડ ફાઇનલ હવે પછી બતાવશું પછી બતાવશું. તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.